જય માતાજી, કેમ છો મિત્રો? બધા મજામાં ને? જો અત્યારે વાડી આવી ગયો છું, કેમ કે આજે ગુરુવાર છે એટલે રજા છે હીરામાં. અત્યારે જો હું કપા વેચવા જવાનો છું, કેમ કે આ કપાનો ઢળ કરેલો છે એ છે 8-9 ગાંહડી, એટલે રિક્ષાવાળો આવે છે એટલે આગળ રિક્ષા ભરીને બાબરા યાર્ડમાં. આ અમારા બાજુની વાડીના મજૂર છે, જે અમારી વાડીએ પાણી ભરવા આવ્યા છે. જો તમે એનો સંડો લઈને આવ્યા છે અને જો અહીંયા સાફ સફાઈ હાલે સવારમાં. જો હાલો અમે જઈએ છીએ બાબરા, કપાસો જઈએ છીએ. આનાથી સીધું કોટડી નીકળાય છે, કોટડી થઈને બાબરા વહી જવાય એટલે અમે કાંસા માર્ગે જઈએ છીએ. અત્યારે રોડે ચડી ગયા છીએ, જોવો આગળ જાય છે રિક્ષા, ગાડીની પાછળ શું. તો અત્યારે જઈએ બાબરા લઈ બાબરા યાર્ડમાં આવી ગયા છીએ. તો અહીં રિક્ષા પડીશ, આગળ તમને હરાજી દેખાડું. તો આખું ભીરું હતું, અત્યારે વહી ગયું, થોડુંક વધ્યું છે. હવે 1100 ચાલુ થઈને 1425 સુધી જાય છે કપા. આજ તમને હરાજી દેખાડું. 1422 સુપર કપાના 1422. હલો, કપા વેચીને ઘરે બી આવું છું. અત્યારે વાગ્યા છે 12:30 ને જો આ હાડીઓ લાવ્યો છું, શેણા વાટવાના છે, એના બુંદિયા કરવાના છે, એટલે ગાંહડી બાંધવાની છે. ત્રે ખાડી અને હવે બપોર ઘડે શેણામાં દવા છાંટવાની. દવા એટલે કે દૂધ અને ગળ. જો એ દૂધ છે ને ગળનો છંટકાવ કરવાનો છે. હાલો પછી આગળ તમને પ્રોસેસ દેખાડું. ના છે હાડલા, જેમ 18 રૂપિયાનો 1 નંગ, એમ 30 નંગ લાવ્યો છું. અત્યારે વાડી આવી ગયું છે, અત્યારે વાગી ગયા છે 3 અને મારા પપ્પા બનાવે છે ચા. જુઓ વાડીની ચા ને આપણે છાંટવાનું છે દૂધ ને ગળ. જે આ મેળો કર્યું છે 8 પંપનું કર્યું છે. આ 2 લીટર દૂધ ને 800 ગ્રામ ગોળ. હવે આ શેણામાં છાંટવાનું છે, જે ફ્લાવરિંગ એટલે કે કોરડા અને ધારા આવે, કાળા દાણા બે, એના માટે દેશી દવા દૂધ અને ગોળ. આ પાકી ગયો છે, પંપ થઈ ગયો છે તૈયાર. હવે સામે શેના દેખાય એમાં છાંટવાની છે, 8 પંપ છાંટવાના છે. જો વાડીની ચા. જો 1300 હા 15. આશા મારું મન થયું થોડુંક પીવાનું. નાખો આમાં, હાલો થોડીક પી નાખવી. બીજું હું કપ ભજો ને અડધો રગડા જેવી બનાવી. હે એટલો બધો નથી પીવો, થોડોક પીવો તો. હાલો વાડીની ચા પીવા. જુઓ હા હા 5 સ્ટાર હોટલ પણ ટૂંકી પડે. હો બહુ સારી બનાવી. હે તો ન પીધો તો અફસોસ થાત. આપણે પી લીધી છે. આ મળવું દવા છાંટવા, જે આ દૂધ છાંટવાનું છે.
બાપા ભલે પીવે ચા. દવા છાંટવાનું ચાલુ થઈ ગયું છે. 2 પપ છાંટી દીધા છે. આ બધી છાંટી દીધી સાઈડમાં. 6 પપ પીધા છે. અહીંયા એકાદો પપ ને ઓલના શેણા છે એમાં. આમાં ચાલુ છે દવાનું. આમાં 2-3 પપ છાંટ્યા છે. 3 પપ પીધા છે આ બાજુ. જો આ શેણા છે, જોઈ લો તમે. જો આવો પાલ છે. હાલો ટણક પંપ છે. 5 પંપ ચાલુ છે. ઓલા પણ છાંટી દીધા. હવે અહીંયા એટલા બાકી રહેશે છાંટવાની દવા. આ કપાન નાખી દીધો પૂરો થઈ ગયો એટલે અત્યારે જો હાથી કાઢવી છે એટલે કે રાપ મારવી છે. જો આમાં અમારે આ બાજુ હાથી કાઢે છે. અડધી કલાક થઈ આ બધી કાઢી નાખી છે ત્યારે. જો આ 120માં બોઈ છે કેમ કે ઉથલ મારે આ બધી નીકળી ગઈ. મધમાખી ઉડે છે એટલે એના માથે ઓઢી લીધું. મધ છે ઉડી એમાં. જુઓ અહીંયા આટલી કાઢી નાખીશ. અડધી કલાક જેવું થયું. 2-3 વીઘાની રહી છે. ઓલપા ઊભી રહી છે એમાં શેણા ઊભા છે. હજી આ ઓરેલો કપા તો ઈસ કાઢવાનું છે ખાલી. જો જો કપામાં એક મધ હતું. જો બગલા કેટલા આવી ગયા છે જુઓ તમે. કપામાં વચ્ચે મધ હતું. જો એ મધ મસ્ત મધ હો. ગીલું વાત પૂછવામાં. જો વાહ. જો મધમાખી ઉડીને અહીંયા આવી ગઈ દેખાતી હોય તો. અહીંયા બેસે હવે. કપા મધ હતું હાટી ગાડી તે નીકળી ગયું. જો મધમાખી હવે આ પોપૈયામાં બેસે છે ત્યારે. આ બાજુ બગલા આવી ગયા છે હવે. ચાલો હવે 2 લાઈન રહીશ ખાલી. 2 આયરસ આઈન પર હવે શેણા આવી ગયા છે એટલે આઈન પર નથી કાઢવાની એટલી બાકી રાખવાની થઈ છે. એમ કે એમાં મકાઈના શેણા છે. જો આઈન પર ટોળામાં શેણા વાઢી નાખાશ. જો આ બધી વાઢી નાખાશ. આમાં હજી વીણોનું બાકી છે ને શેણા વાઢવાના સ્વરૂપ હોય છે બધી. અને પછી 1 લાઈન જ રહેશે હવે. બસ અહીંયા સુધી કાઢવાની હતી. 1.5 કલાકમાં 4 વીઘા જેવું કાઢી નાખ્યું. જો આ બધું કાઢી નાખ્યું. હવે પડું થઈ ગયું ખાલી. હવે લગભગ તલી વાવી કે 2 વીઘાનું કરવાનું થાય. તલી વાવી કે જાહેર વાવી હવે જોવી કેમ કે કેવું પાણી હાલે. કેમ કે હજી ઓલો મહિના શેણા પીએ એટલે એ પ્રમાણે વાવેતર કર્યું. અહીંયા ટાંડાની મકાઈ નાખે બરાબર. જો હવે ગાડીને ફારો બાંધી દીધો. જો અહીંયા મધનું પોડું પીડ્યું તો એ છે. જુઓ
મકાઈમાં દોડા નીકળેલા. દોડાથી આવા કાચા પકા જોવા. એટલે કે હાથીઓ જોવા અત્યારે મારીને વી આવે છે. પૂરું થઈ ગયું. 1.5 કલાકમાં કાઢી નાખી. થેપલા લોટ તૈયાર છે. આમ થેપલા કરાય છે. હાલો જો થેપલા બની ગયા છે. હાલો ખાઓ. હવે ચા છે. હાલો થેપલા ખાવા.